શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે છે પુરુષોત્તમ માસનો 9મો દિવસ. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું પુરુષોત્તમ માસ અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન અને આ દિવસની કથા વાર્તા, ગુરુ શિષ્યની કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વસુદેવ વસુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન. સુત પુરાણી સોનક આદિ ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીએ ભગવાન નારાયણને પૃચ્છા કરી કે મેઘાવી ઋષિના સ્વર્ગવાસ પછી તપોવનમાં મેઘાવતીનું શું થયું? તેના પ્રત્યુત્તરમાં ભગવાન નારાયણે જણાવ્યું કે મેઘાવતી તપોવનમાં પોતાના પિતાને યાદ કરીને શોક કર્યા કરતી હતી. એવામાં દેવેચ્છાએ દુર્વાસા મુનિ તેના આશ્રમે આવ્યા. આ દુર્વાસા અત્રિ ઋષિ અને સતી અનસૂયાના પુત્ર હતા. તે શંકરજીના અંશાવતાર હતા. તેમના ક્રોધથી કોણ અજાણ હોય? તે કૃપા કરવામાં પણ પાછા પડતા ન હતા. નાનપણમાં કુંતા માતાએ પણ દુર્વાસા ઋષિને પ્રસન્ન કરીને દેવોને આકર્ષણ કરનારી વિદ્યા પ્રાપ્ત કરી હતી. એક વખત તો સ્વયં શ્રી કૃષ્ણ જ તેમના ક્રોધનો ભોગ બનેલા હતા. તેઓ ભોજન માટે દુર્વાસાને રથમાં લઈને રૂકમણી સાથે આવી રહ્યા હતા. તે વખતે રૂકમણીજીને સખત તરસ લાગતા ભગવાન શ્રી કૃષ્ણએ પગના આગલા ભાગથી જમીન દબાવીને પાતાળ ગંગાને આમંત્રણ આપ્યું અને રૂકમણીજીની તરસ છીપાવી. આથી દુર્વાસા ઋષિને પોતાનું અપમાન લાગ્યું. આથી તેમણે શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો કે તમારા બંનેનો વિયોગ થશે. આવા દુર્વાસા મુનિ મેઘાવતીને આશ્રમે પધારતા તેણે દંડવત પ્રણામ કરીને યોગ્ય સન્માન આપ્યું. પછી મેઘાવતીએ કહ્યું, હે મુને, આપના દર્શનથી મારો જન્મ સફળ થયો છે અને મારો આશ્રમ પવિત્ર થયો. દુર્વાસા મુનિએ પ્રસન્ન થઈને મેઘાવતીને કહ્યું, હે દીકરી, તે તારા પિતાના કુળનો ઉદ્ધાર કર્યો છે. તારી ધાર્મિક ભાવનાથી આકર્ષાઈને હું અહીં આવ્યો છું. હું નારાયણના દર્શન કરવાના હેતુથી બદ્રિકાશ્રમ જઈ રહ્યો છું. આ સાંભળીને મેઘાવતી અતિ હર્ષ પામી. તે બોલી, હે મહામુનિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે. આપ જાણો છો કે આ આશ્રમમાં હું અનાથ જેવી હાલતમાં એકલી રહું છું. મારો કન્યાકાળ વીતી જાય છે, તેની મને ચિંતા છે. તો આપ કોઈ ભાગ્યશાળી પુરુષ મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો. આ ચિંતા મને રાત દિવસ સતાવે છે, જેથી મને ભોજન પણ ભાવતું નથી. વિચારોમાં રાતે ઊંઘ આવતી નથી. મારું દુઃખ દૂર કરવા આપને હું પ્રાર્થના કરું છું. આટલું બોલીને મેઘાવતી દુર્વાસા મુનિ સામે આશા ભરી મીટ માંડીને હાથ જોડીને ઊભી રહી. શ્રી પુરુષોત્તમ મહાત્મયમાંનો દુર્વાસા ઋષિનું મેઘાવતી પાસે આગમન નામનો 9મો અધ્યાય સંપૂર્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા સાંભળીએ, ગુરુ શિષ્યની કથા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. થોડા સમયથી નદી કિનારે એક ઝૂંપડીમાં ગુરુ શિષ્ય રહે. ગુરુ જ્ઞાની અને ધર્મ ધ્યાનમાં રચ્યા પચ્યા રહે. તેમનો શિષ્ય ગામમાં જઈને ભિક્ષા માંગી લાવતો. આ ભિક્ષા વડે તેઓ પોતાનો નિર્વાહ કરતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. નદીએ નાહવા માટે ભાવિક ભક્તોની ભીડ થતી હતી. આટલી મોટી સંખ્યામાં નાહવા આવતા ભાવિકોથી તેને અચંભો થયો. શિષ્યએ ગુરુજીને આ માટે પૂછ્યું. ત્યારે ગુરુજીએ આજથી થતા પુરુષોત્તમ માસના મહિમા વિશે સમજાવ્યું. ગુરુજીએ શિષ્યને કહ્યું, હે શિષ્ય, 3 વર્ષે એક અધિક માસ આવે છે, જે પુરુષોત્તમ માસ તરીકે ઓળખાય છે. આ માસમાં જે નર નારી વ્રત કરીને સવારે નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, પુરુષોત્તમ માસના પાવન પ્રસંગોની કથા વાર્તા સાંભળે, યથાશક્તિ દાન કરે,
પુરુષોત્તમ ભગવાનની પૂજા અને ભક્તિ કરીને ઉપવાસ કે પછી એકટાણું કરે, ધારણા પારણા કરે, અર્થાત ધારણ એટલે કે વ્રત ધારણ કરવું અને તેના પારણા કરવા, તેને ધારણા પારણા કહેવાય છે. પુરુષોત્તમ ભગવાન વ્રત કરવાથી સંતુષ્ટ થઈને તેના મનોરથ પૂર્ણ કરે છે. એવો આ પાવન માસ છે, પુરુષોત્તમ માસ, અધિક માસ. ત્યારે શિષ્ય કહે છે, હે ગુરુદેવ, તમે કહ્યા મુજબ કોઈ પુરુષોત્તમ માસનું વ્રત કરી તમે બતાવેલ નીતિ નિયમો પાળે તો ભગવાન સંતુષ્ટ થઈ શકે છે, અને શું આપે છે? ત્યારે ગુરુજી કહે છે, હે શિષ્ય, જે કોઈ પોતાના વ્રત વડે પુરુષોત્તમ ભગવાનને સંતુષ્ટ કરે, પ્રસન્ન કરે, એને સુખ સમૃદ્ધિ મળે, તેના કષ્ટો દૂર થાય. પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં તેનું ઉજવણું કરવામાં આવે છે. ત્યારે બ્રહ્મ ભોજન વખતે પ્રભુ અવશ્ય દર્શન આપે છે. પુરુષોત્તમ ભગવાનના આ વ્રતના પ્રભાવે જો દર્શન થઈ શકતા હોય તો તેનાથી રૂડું શું છે? શિષ્યએ તો મનમાં જ તે જ સમયે સંકલ્પ કરી લીધો અને વ્રત શરૂ કરી દીધું. તે દરરોજ વહેલા ઉઠીને નદીએ સ્નાન કરે, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, પછી ભિક્ષાર્થે ગામમાં જતા. તેમાંથી પોતાના ભાગે આવતું અન્ન તે અન્ય જરૂરિયાતમંદને દાન આપી દેતા. ફલાહાર અને પાણી વડે તેઓ ઉપવાસ ખેંચીને કાઢતા. આમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ પૂરો થયો. તેને ભગવાનના દર્શનની તાલાવેલી જાગી. શિષ્યએ ઉજવણામાં 11 બ્રાહ્મણોને જમવા બોલાવ્યા. તેની પાસે થોડીક પૂંજી હતી, તેનાથી તે ગામમાંથી સીધું સામાન લઈને આવ્યા. રસોઈ તૈયાર થઈ ગઈ હતી. તેની ઝૂંપડીએ બ્રાહ્મણો આવવાનું શરૂ થયા. તે ઝૂંપડી બહાર ભગવાન હમણાં આવશે અને મને દર્શન દેશે એ આશાએ ઊભા હતા. આવનાર બ્રાહ્મણો ગુરુજી પાસે બેસીને જ્ઞાન ગોષ્ઠી કરી રહ્યા હતા. આ સમયે એક ભિખારી ત્યાં આવ્યો. તેનું શરીર કૃશ હતું. મેલા ઘેલા વસ્ત્રો પહેર્યા હતા. જીથરા જેવા વાળ હતા. તેના મોં ઉપર માખીઓ બણબણતી હતી. તેનો દેદાર એવો હતો કે તેને જોઈને કોઈને પણ સૂગ ચડે. તે ભિખારી શિષ્ય પાસે જઈને કહેવા લાગ્યો, હે ભાઈ, હું 4 દિવસનો ભૂખ્યો છું. મને ચાલવાના પણ હોશ નથી. મને કાંઈક ખાવાનું આપો જેથી મારી ભૂખ સંતોષાય. ત્યારે શિષ્ય ભગવાનના દર્શનની ઉત્સુકતામાં એટલા બધા રત હતા કે ભિખારીએ દર્શાવેલ જે પોતાની બીના હતી, વ્યથા હતી, તેની સામે લક્ષ્ય જ ન આપ્યું. ભિખારીએ ફરીથી આજીજી કરી. ત્યારે શિષ્યએ તેની સામે જોયું. ભિખારીનો જે દેખાવ હતો તેનાથી શિષ્યને સૂગ ચડી. ત્યાંથી ચાલવા જવા માટે ભિખારીને કહ્યું, છતાં વારંવાર ભિખારી યાચના કરતો રહ્યો, જેથી તેનાથી કંટાળીને શિષ્યએ તેને લાકડીથી માર મારીને દૂર તગેડી દીધો. બધા બ્રાહ્મણો આવી જતા તેણે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને યથાશક્તિ દાન દક્ષિણા આપી. ઝૂંપડીના દ્વાર ઉપર ભગવાનના દર્શનની આશાએ ફરી ઊભા રહ્યા. આમ કેટલાય સમય વીતતા ભગવાનના દર્શન ન થઈ શકવાને કારણે તે શિષ્ય ગુરુજી પાસે ગયા અને જણાવ્યું, હે ગુરુજી, તમે કહેલ તે મુજબ મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. આજે છેલ્લા દિવસે બ્રહ્મ ભોજન પણ કરાવ્યું. છતાં હજુ સુધી ભગવાને મને દર્શન આપ્યા નથી. હું ક્યારનોય તેમના દર્શનની રાહ જોતો જમ્યા વગર ઊભો રહ્યો છું. ત્યારે ગુરુજી કહે છે, હે શિષ્ય, એ શક્ય જ નથી. ભગવાન અવશ્ય આવશે. કદાચ તું ભગવાનને ઓળખી શક્યો ન હોય એવું બને. ત્યારે શિષ્યએ કહ્યું, હે ગુરુજી, હું ક્યારનોય એ જ ધ્યાન રાખું છું, પણ અહીં કોઈ આવ્યું જ નથી. એક ગંદો ભિખારી આવીને કચકચ કરતો હતો, તેથી મેં તેને લાકડીનો માર મારીને ભગાડી મૂક્યો. ગુરુ જ્ઞાની હતા. તે સમજી ગયા કે ભગવાન સ્વયં ભિખારી સ્વરૂપે અહીં આવ્યા હશે. શિષ્ય તેને ઓળખી શક્યો નહીં હોય. ગુરુજીએ તરત સમાધિ લગાવીને જોયું તો તેમને ખાતરી થઈ ગઈ કે સ્વયં પુરુષોત્તમ ભગવાન જ ભિખારીનું સ્વરૂપ લઈને આવ્યા હતા. ગુરુજી શિષ્યને કહે છે, હે શિષ્ય,
ભિખારીના રૂપમાં ભગવાન સ્વયં આવ્યા હતા. તારું એટલું પુણ્ય કાચું કે તું આવેલી તકનો લાભ ન લઈ શક્યો. ત્યારે શિષ્ય ગુરુજીને કહે છે, હે ગુરુદેવ, હું મૂર્ખ નથી કે ભગવાનને માર મારું. મેં તો ભગવાનની પૂજા કરવા માટે બધી તૈયારી કરી રાખી છે, પણ ભગવાન આવ્યા જ નથી તો હું શું કરું? ત્યારે શિષ્યને ગળે વાત ઉતરી નહીં. શિષ્યને ખાતરી કરાવવા ગુરુજીએ દીન ભાવે અને શ્રદ્ધાથી પ્રભુને પ્રાર્થના કરી, હે પુરુષોત્તમ ભગવાન, તમે ભિખારીના સ્વરૂપે આવી આ શિષ્યને ખરા સ્વરૂપના દર્શન કરાવ્યા વિના જતા રહો. તેનાથી તેની શ્રદ્ધા તૂટી જશે. તેના બધા અપરાધની ક્ષમા કરીને તેને દર્શન આપો. હે કૃપાનાથ, પ્રસન્ન થાવ. ગુરુજીની પ્રાર્થનાથી તરત જ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પ્રભુના તેજનો પાર ન હતો. અનુપમ રૂપ હતું, છતાં તેના શરીર ઉપર લાકડીની મારના સોળ ઉઠેલા હતા. ભગવાનના શરીર ઉપર લાકડીના સોળ જોઈને શિષ્ય તરત તેમના ચરણોમાં ઢળી પડ્યો અને પોતાની થયેલ ભૂલ બદલ વારંવાર માફી માંગવા લાગ્યો. ત્યારે ભગવાન બોલ્યા, હે મૂરખ શિષ્ય, મારા સ્વરૂપ અનેક છે. હું ક્યારે કયા સ્વરૂપમાં પ્રગટ થાવ એ કોઈ જાણી શકતું નથી. એથી જે જીવ ઉપર દયા રાખે એ જ મને પામી શકે છે. માટે આજથી કોઈ ભિક્ષુક પણ તારા આંગણે આવે તો તેને આદર સાથે ભોજન કરાવજે. તેને ધૂતકારી કાઢીશ નહીં. આટલું કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો. આ શિષ્યએ જેવી ભૂલ કરી એવી ભૂલ અમે ન કરીએ, પરંતુ એ દિવ્ય દ્રષ્ટિ આપજો કે જેથી અમે આપની ભાળ લઈ શકીએ, આપને ઓળખી શકીએ. આંગણે આવેલા કોઈ પણ આગંતુકને અમે નિરાશ ન કરીએ અને આપની કૃપાના અધિકારી બનીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 9મો અને તેની કથા વાર્તા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ આ દિવસનું કીર્તન. એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો રે સંસારમાં. જોજો એ દિવસ ઓચિંતો આવશે, રહેજો ગોવિંદના ગાનમાં. એક દિન જાઉં હરિના ધામમાં, એની ખબર સંદેશ નહીં આવે તાર કે ટપાલ. લેશે જવાબ ત્યાં પાપ અને પુણ્યના, સમજીને લેજો રે ધ્યાનમાં. મારા જેને માની રહ્યા છો, ત્યાં તો એ નહીં આવે કામમાં. એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો રે સંસારમાં. બોલો કૃષ્ણ કનૈયા લાલની છે, પુરુષોત્તમ પ્યારાની છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.